નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનનું પર એક વખત તમારું સ્વાગત છે। મિત્રો, હું તમને આજે જણાવીશ કે પાર્વતી માતા શા માટે સિંહ પર બિરાજમાન છે। તો ચાલો મિત્રો, વધારે માહિતી આપું તે પહેલા જલ્દીથી વિડીયો લાઈક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલા। એવું માનવામાં આવે છે કે મા દુર્ગાએ ભગવાન શિવને મેળવવા માટે ઘણા વર્ષ કઠોર તપસ્યા કરી। એ પણ કહેવામાં આવે છે કે ઘણા વર્ષો સુધી તપસ્યા કરવાને કારણે જ માનવ રંગ કાવલો થઈ ગયો હતો। તેમજ આ કઠોર તપસ્યા પછી શિવ પાર્વતીજીના વિવાહ થઈ ગયા, જેના પછી એક સંતાન રૂપમાં કાર્તિક અને ગણેશની પ્રાપ્તિ થઈ। તેમજ પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવના વિવાહ પછી એક દિવસ જ્યારે શિવ પાર્વતી એક સાથે બેસ્યા હતા, ત્યારે ભગવાન શિવે પાર્વતીજીને કોઈ વાતમાં કાળી કહી દીધી। ત્યાર પછી માં ક્રોધિત થઈને વનમાં જતા રહ્યા। પછી કે એમને ઘોર તપસ્યા ચાલુ કરી દીધી। ઘણા સમય સુધી તપસ્યા ચાલી હતી। ત્યારે માં વનમાં તપસ્યા કરી રહી હતી, ત્યારે ત્યાં એક ભૂખો તરસ્યો સિંહ આવ્યો અને માં પાર્વતીને તપસ્યા કરતા જોઈ અને ત્યાં જ બેસી ગયો। અમુક સમયે સિંહજીએ માની તપસ્યાથી પ્રસન્ન થઈને એને ગોળા થવાનું વરદાન આપ્યું। જ્યારે માએ આંખ ખોલીને જોયું કે એક સિંહ એમની સાથે બેઠો છે। પાર્વતીજીએ ત્યારે વિચાર્યું કે એની સાથે સાથે આ સિંહે પણ ઘોર તપસ્યા કરી છે। ત્યારબાદ તે સિંહને માએ પોતાનું વાહન બનાવી લીધો। ત્યાર પછીથી માં સિંહની સવારી કરતા થઈ ગયા। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી, કારણ કે આવા જ્ઞાનથી ભરપૂર રહેશે વિડીયો આપણી સારું ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।